દેશ બહુ ખરાબ છે, ઇન્ડિયા બહુ ખરાબ છે, અહીંયા નથી સારું, વિદેશમાં સારું છે. જેને જાવું એ જાઓ, ખોટી વાતો ન કરો. કેમ કે હું તમને અહીંયા એક વસ્તુ બતાવું, એક્ઝામ્પલ, અહીંયા કચરું પડ્યું છે, આ તે છે, આ સરકાર નાખી ગયું આપણું કચરું, આપણે નથી નાખતા. સરકારી બસોમાં સીટું ફાડવાનું કામ આપણે નથી કરતા. જે સરકાર નવી બસ કે નવી ટ્રેન આપે ને એ સીટું ફાડી જાય છે. રોડ રસ્તા ઉપર સરકાર જ વાહન ચલાવે છે, આપણે નથી ચલાવતા. એને ચલો એ 2 નંબરની વાત છે, હલકા રોડ બનાવ્યા છે, બીજું કઈ વસ્તુ, પણ જે કુદરતી સૌંદર્ય છે, જેમ કે દરિયા કિનારો અથવા કોઈ બીજી જગ્યાએ વન, ત્યાં જઈને પડીકા સરકાર નાખી આવે છે, ત્યાં જઈને થૂકી આવે છે સરકાર, માવા ખાઈને, ગુટખા ખાઈને. આ જેટલું નુકસાન થાય છે, તોડફોડ કરવાનું, આ તે, એ બધું સરકાર કરી આવે છે, આપણે નથી કરતા. ઇન્ડિયા બહુ ખરાબ છે. એક્સેપ્ટ કરવાનું ચાલુ કરો કે ઇન્ડિયા નથી ખરાબ, આપણે ખરાબ છીએ. બાકી ઇન્ડિયા સારું છે. જેને વિદેશ જવું એ જાઓ, હું ના નથી પાડતો, પણ આ બદનામી ન કરો કે વિદેશ બહુ સારું છે ને ઇન્ડિયા નથી સારું. ઇન્ડિયા સારું જ છે ભાઈ કે બેન, આપણો મગજ નથી સારો. જેને જેને કહું છું એ બધાને પોતાને લાગુ પડશે. હું મારું પણ એક્સેપ્ટ કરું છું ને તમારું પણ. ઇન્ડિયા બહુ સારું છે, ખાલી સારું રહેવા દઈએ ને તો. કચરું હું ને તમે જ ફેંકીએ છીએ, તોડફોડ હું ને તમે જ કરીએ છીએ, રોડ પર ખાડા પણ આપણે ચલાવીએ વાહન ત્યારે જ પડે છે, અને બાંધવાનું પણ આપણે જ કરીએ છીએ. સરકાર જે આ બીજી કઈ વસ્તુ સિસ્ટમ ખોટી છે હું એની વાત નથી કરતો, એ હશે, પણ પહેલા આપણે થોડો કઈ ચેન્જીસ કરીએ ને, એટલીસ્ટ આપણી આજુબાજુ ઘરની સોસાયટીના ગેટ આજુબાજુની કોઈ પણ જગ્યાએ કચરો ન નાખીએ ને, તો રોડ સારા જ હોય અને સારા જ રહે. એક્સેપ્ટ જેટલું જલ્દી કરશો એટલી મજા આવશે. ખોટું કીધું હોય તો કોમેન્ટ કરીને કહેજો. મળીએ એક આવા રિયલ વિડીયોની અંદર. ત્યાં સુધી રામ રામ.